જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આજકાલ સૌ કોઈને હેલ્ધી રહેવું પણ છે, હેલ્ધી ખાવું બી છે, પણ સાથે ચટપટું કંઈક જોઈએ છે. તો આજે આપણે બનાવી રહ્યા છીએ પેનવેલ સમોસા ચાટ, જેની તૈયારી આપણે કરી લઈએ. તો પેનવેલ સમોસા માટે પહેલાં આપણે સમોસાનું જે લોટ છે એ બાંધી લઈએ. આપણે મેંદો લઈ રહ્યા છે, એની અંદર આપણે આ અજમો આ રીતે હાથથી મસળી નાખશું, તાકી અજમાનું એક સરસ ફ્લેવર આવી જાય એની અંદર. સ્વાદ પ્રમાણે મીઠું અને મોહન માટે આપણે એની અંદર ઓઇલ નાખશું. સમોસાનો આપણે એક ડો બાંધી લઈએ, બહુ ઢીલો નથી બાંધવાનો. સો આપણો આ પેનવેલ સમોસાનો જે ડો છે એ બંધાઈ ગયો છે. આપણે એને 10 મિનિટ માટે સાઈડમાં રેસ્ટ કરવા માટે મૂકી દઈશું. ત્યાં સુધી આપણે છોલે બનાવી લઈએ. ઓઇલ લઈ લઈશું આપણે. અહીંયા આપણે બોઇલ કરેલા ટમેટાની પ્યોરી બનાવી છે. તો આપણે હવે પહેલાં મસાલો કરી લઈએ. ગરમ મસાલો, છોલે મસાલો, ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે આપણે અંદર મીઠું એડ કરી દઈશું. અને જ્યાં સુધી પ્યોરીનું જે ખટાશ ઓછી ન થઈ જાય ત્યાં સુધી આપણે પ્યોરીને થવા દઈશું. તો આપણે એની માટે થોડું લીડ ઢાંકી દઈએ. તો આપણે આ છોલેની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે અંદર આ છોલે એડ કરી દઈએ અને થોડા હાથથી આપણે એને પ્રેસ કરી લઈએ. હવે આપણે એની અંદર પાણી એડ કરી દઈએ. તો જ્યાં સુધી આપણો છોલે અને મસાલો મિક્સ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. આપણા છોલે બને ત્યાં સુધી આપણે સમોસાનું જે સ્ટફિંગ છે એ તૈયારી કરી લઈએ. એની માટે આપણે બોઇલ કાચા કેળા લીધા છે, બોઇલ કરેલા વટાણા, ક્રશ લીલા મરચાં, ફ્રેશ બારીક કોથમીર. ને હવે આપણે એની અંદર મસાલો કરી લઈએ. તો આપણે એની અંદર હળદર પાવડર લઈ રહ્યા છે, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું ગળપણ માટે આપણે અંદર સાકર એડ કરી રહ્યા છે. હવે આ બધું મિશ્રણ આપણે એકવાર હલાવી લઈએ. સો આપણું આ જે સમોસાનું સ્ટફિંગ છે એ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે સમોસા બનાવવાની તૈયારી કરી લઈએ. તો આપણા છોલે અહીંયા તૈયાર થઈ ગયા છે. આપણે એને કોથમીરથી ગાર્નિશ કરી લઈએ. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. હવે આપણે સમોસા બનાવવાની તૈયારી કરીએ. સમોસા માટે જે આપણે રોટી બનાવી રહ્યા છીએ એ પહેલાં વણી લઈએ. હવે એની પર આપણે આ થોડું વેરિએશન કરીએ. એની પર આપણે આ ચટણી સ્પ્રેડ કરી દઈએ. હવે આપણું આ જે સમોસાનું જે સ્ટફિંગ છે એ એની ઉપર આ રીતે મૂકી દઈશું અને હાથથી આપણે એને પ્રોપર એક જ લેવલમાં એને સેટ કરી દઈશું. સો હવે આપણું આ જે સ્ટફિંગ આ રીતે એક જ લેવલનું કરી દીધું છે. હવે આપણે એને રાઉન્ડ રોલ કરશું. ટાઈટલી આપણે એને રોલ કરશું. અહીં આપણે પાણી લગાવી લઈશું તાકી આપણું જે સમોસું છે પ્રોપર ચોંટી જાય. કે હવે આપણે એની સાઈડ કટ કરી લઈએ. હવે આપણે એને રોલને કટ કરી લઈશું. આ રીતે સીધું કરીને આપણે એને પ્રોપર પ્રેસ કરી લઈશું. સો આપણા સમોસા પેનવેલ આ રીતે આપણે તૈયાર કરી લીધા છે. તમે સોચી રહ્યા છો કે સમોસા હેલ્ધી કેવી રીતે થયા? સમોસા તો ફ્રાય થાય ના. આ સમોસા આપણે અહીંયા બિલકુલ બી ફ્રાય નથી કરી રહ્યા. આપણે આને ઓવનમાં બેક કરશું. તો 180 ડિગ્રી પર આપણે એને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી એને થવા દઈશું. સો આપણે ઓવનમાં એને બેક કરવા માટે મૂકી દઈએ.
આપણા છોલે પણ અહીંયા તૈયાર થઈ ગયા છે અને આપણા જે પેનવિલ સમોસા બેક કરવા માટે મૂક્યા હતા એ પણ તૈયાર થઈ ગયા છે. તો આપણે એને કાઢી લઈએ. તો આપણા જે સમોસા છે એ બહુ સરસ બેક થઈ ગયા છે. તમે જોઈ રહ્યા છો પ્રોપર ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન પણ થઈ ગયા છે. એને એક પ્લેટમાં આપણે કાઢી લઈએ. સો હવે આપણે આ જે પેનવિલ સમોસા છે તમે ચાહો તો એમને પણ ગરમા ગરમ ચટણી સાથે ખાઈ શકો છો, પણ આપણે એને ચાટ સાથે પ્રેઝન્ટ કરી રહ્યા છે તો ચાટ બનાવવાની તૈયારી કરી લઈએ. પ્લેટમાં આપણે આ પેનવિલ સમોસા મૂકશું, એની પર આપણે આ જે છોલે બનાવ્યા હતા એ મૂકશું. સો ચાટ બનાવી રહ્યા છે એટલે મીઠી અને તીખી ચટણી તો જોઈએ જ. તો આપણે પહેલાં મીઠી ચટણી સર્વ કરી લઈએ. ફ્રેશ કોથમીરની ચટણી. હવે ચટપટું ચાટ મસાલો, બારીક સેવ, ફ્રેશ કોથમીર, હવે લાસ્ટમાં આપણે એને દાડમથી એને ગાર્નિશ કરી લઈશું. આ આપણો પેનવિલ સમોસા ચાટ તૈયાર થઈ ગયા છે. થોડી લેન્ધી પ્રોસેસ છે પણ આઈ એમ શ્યોર આપ સૌને આ રેસીપી ખૂબ જ ગમશે. તો એને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.